સુરત શહેરમાં ચોમાસા પહેલા ખાડી પૂરને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા કરાઈ રહેલી કામગીરીમાં અંગે પૂર્વ પાણી સમિતિ ચેરમેન રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે ખાડી બ્રિજ તોડીને આ તથ્ય વગરનો નિર્ણય છે, પરંતુ પૂર રોકવા માટે ખાડીમાં 10 કે 20 ફૂટ જેટલું ડ્રેજિંગ એકમાત્ર ઉપાય છે, જેને કારણે હાલ ખાડીમાં પૂર ન આવે। ચોમાસામાં લિંબાયત અને પર્વત પાટિયા વિસ્તારમાં ખાડી પૂરને રોકવા પરવડતી જીવનજ્યોત સુધીની વાડીનું 10 થી 12 ફૂટનું ડ્રેજિંગ યુદ્ધના ધોરણે શરૂ કરવા ભાજપના જ પૂર્વ નગરસેવક અને પૂર્વ પાણી સમિતિ ચેરમેન મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે। પૂર્વ પાણી સમિતિ ચેરમેન હિંમત બેલડીએ જણાવ્યું હતું કે ખાડી પૂરને રોકવાની સૌથી વધુ ટેકનિકલ ઉપાય એ પર્વત પાટિયાથી લઈને જીવનજ્યોત સુધીનું ખાડીનું 10 થી 12 ફૂટનું ડ્રેજિંગ યુદ્ધના ધોરણે કરાવવું જોઈએ। બાકી અવ્યવહારિક ઉપાય એ ખોટા ખર્ચે સાબિત થશે અને વિસ્તારની પ્રજાની સમસ્યાના ત્યાંની ત્યાં જ રહેશે અને ખાડીપૂરના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે। તેમણે કહ્યું હતું કે હું અહીં 1990થી રહું છું, બધા જ ખાડીપૂર મેં ખૂબ જ નજીકથી નિહાળ્યા છે। પર્વત પાટિયાના માધવબાગ પાસેનો ખાનગી ખાડી બ્રિજ તોડી નવો બનાવવાની વાત ચાલી રહી છે, પરંતુ આ ખાડીપૂરનો ઉપાય નથી। આ બ્રિજ બનાવવાથી પૂર નહીં આવે તે એકદમ તથ્ય વગરની વાત છે। એકમાત્ર વ્યવહારુ ઉકેલ એ ખાડીનું ડ્રેજિંગ છે। ખાનગી બ્રિજ તોડાય તો 36 વીઘા જેટલી જગ્યામાં આવેલા માધવબાગ, ઋષિ વિહાર, નંદનવન, માધવ રેસિડેન્સી વગેરે સોસાયટીના એપાર્ટમેન્ટ માટે એક જ રસ્તો રહેશે, જેથી ઇમરજન્સીમાં આગ જેવી ઘટનાઓ મુશ્કેલ ઊભી થઈ શકે તેમ છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।